ભારતીય ક્રિકેટ ટીમથી સંબંધિત કેટલાક મોટા અપડેટ્સ આવ્યા છે। જી હા મિત્રો, તમે લોકો જાણતા જ હશો, હવે 27 જુલાઈથી ભારત વર્સેસ શ્રીલંકાની સિરીઝ શરૂ થવાની છે। તેને લગતા કેટલાક મોટા અપડેટ્સ આવ્યા છે, જેવા કે રોહિત શર્મા શાયદ ખુદને ઉપલબ્ધ રાખશે શ્રીલંકા ઓડીઆઈ માટે। તેના પછી શ્રેયસ અય્યર અને કેએલ રાહુલ, જો કે આપણે લોકોને ઘણા સમયથી નથી જોવા મળ્યા ઇન્ટરનેશનલ ક્રિકેટમાં, તેઓ પાછા ફરવા માટે તૈયાર છે। તેના પછી વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહ નહીં રમે આ સિરીઝ, અને જો રોહિત શર્મા નથી રહેતા તો કેએલ રાહુલ તેમની જગ્યાએ કેપ્ટન્સી કરશે। અને આનાથી સંબંધિત કાલે એક રિપોર્ટ આવ્યો હતો કે ભારતની સિલેક્શન મીટિંગ સ્થગિત કરવામાં આવી છે, પરંતુ તેના થોડા સમય બાદ આ અપડેટ આવી ગયું હતું કે સિલેક્શન કમિટી મીટિંગને આવતીકાલે ફરીથી નક્કી કરવામાં આવી છે। અને શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલથી સંબંધિત એક બહુ જ મોટા સમાચાર આવ્યા, તે છે શુભમન ગિલ 36મા સ્થાનેથી ચડીને 37મો ક્રમાંકિત ટી20 બેટર બન્યો છે। જી હા, શુભમન ગિલનો હવે 37મો રેન્ક બની ગયો છે ટી20 અને યશસ્વી જયસ્વાલ નંબર 6 પર આવી ચૂક્યા છે। ભાઈ સાહેબ, ટોપ 10 માં આપણા 3 ખેલાડીઓ છે ટી20 માં। તો મિત્રો, અમારા વિડીયોને લાઈક કરો અને સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને તમને આવા ક્રિકેટના લગતા સમાચાર મળતા રહે।